बांग्लादेश में हिंदुओं पर थता अत्याचार मामले अमदावाद में जोरदार विरोध प्रदर्शन करवामां આવ્યું। हिंदू हित रक्षा समितिए मानव सांकળ बनावी विरोध दर्शाव्यो, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। સાથે રાજકીય આગેવાનો પણ રેલીમાં સામેલ થયા। વીએચપીના મહામંત્રી અશોક રાવલે કહ્યું કે અમે કેન્દ્ર સરકારને અંગે રજૂઆત કરી છે। तो भारतना हरिकृष्ण दासजी महाराजे कहूं कि छेल्ला अमुक महीना नहीं पण बांग्लादेश में घणा वर्षोथी मंदिरों पर हुमला थया छे। बांग्लादेश में थती आ प्रकारनी घटना क्यारेय साँखी नहीं लेवाय। तो दिलीपदासजी महाराजे कहूं कि आजना मानव अधिकार दिवसे बांग्लादेश में अत्याचारों ने डामवा तमाम लोको थया छे एकत्र। छेल्ला अनेक समयथी बांग्लादेशમાં हिंदू मंदिरों पर અને હિન્દુઓ ઉપર થઈ રહેલા હુમલા મામલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે માનવ સાંકળ બનાવીને વિરોધ કરવામાં આવી રહ્યો છે। હિન્દુ હિત એકતા રક્ષક સમિતિ તેની સાથે જગન્નાથ મંદિરના મહંત અને અલગ અલગ ધર્મગુરુઓ છે તે અહીંયા આગળ જોડાયા છે। તો અમદાવાદ ભાજપના જે ધારાસભ્યો છે તે પણ અહીંયા આગળ જોડાયેલા છે અને બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર જે હુમલા થઈ રહ્યા છે તેમની સામે केंद्र सरकार तरफ कार्यवाही करवामां आवे अथवा आ जे हिंदुओ छे तेनी सलामती मामले विरोध प्रदर्शन अहीं आगळ थई रह्युं छे। आपणी साथे अमदावाद शहर प्रमुख अमित शाह जोड़ाया छे, તેમની સાથે વાત કરશું। અમિતભાઈ, છેલ્લા અનેક સમયથી હિન્દુઓ જે રીતના બાંગ્લાદેશમાં ટાર્ગેટ થઈ રહ્યા છે, કઈ રીતના જોઈ રહ્યા છો અને કેન્દ્ર સરકાર પાસેથી શું અપેક્ષા હસ્તક્ષેપમાં? આખો દેશ બાંગ્લાદેશમાં જે નગ્ન નાથ થઈ રહ્યો છે તે જોઈ રહ્યો છે। हिंदुओनी बेसहाय नीति એટલે હિન્દુઓ જે રીતે બાંગ્લાદેશમાં પીટાઈ રહ્યા છે, લૂંટાઈ રહ્યા છે, બળાત્કારો થઈ રહ્યા છે, ઘર લૂંટાઈ રહ્યા છે, મંદિરો હળગાવી રહ્યા છે, એની સામે આ હિન્દુ હિત રક્ષક સમિતિએ જે પ્રોગ્રામ આપ્યો છે તેમાં એક સ્વયંસેવક તરીકે ઊભો રહ્યો છું અને બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા કરવા માટે અમે દેશના વડાપ્રધાનને હું તો અંગત રીતે એવું માનું છું કે બાંગ્લાદેશના હિન્દુ, બાંગ્લાદેશના મુસ્લિમ, બાંગ્લાદેશ ભાગ પાડી અને હિન્દુઓને જુદા વસાવવા જોઈએ। અમિત ઠાકર પણ આપણી સાથે જોડાયા છે। અમિતભાઈ, અશોક રાવલનું તો એવું માનવું છે કે અહીંયા આગળ વસતા જે બાંગ્લાદેશીઓ છે તેમની સાથે પણ એવો વ્યવહાર થવો જોઈએ। આપ કઈ રીતના જોઈ રહ્યા છો? કારણ કે અમદાવાદ સહિત ગુજરાતમાં અને ભારતમાં બાંગ્લાદેશીઓનું પ્રમાણ વધુ છે। વાત અત્યારે છે બાંગ્લાદેશી હિન્દુઓ ઉપર અત્યાચાર જે થઈ રહ્યા છે બંધ કરવા માટે વિરાટ માનવ સાંકળની। શું વિશ્વની અંદર વસતા હિન્દુઓના માનવ અધિકાર હંમેશા જોખમમાં જ રહેશે? હિન્દુઓના માનવ અધિકાર એ માનવ અધિકાર નહીં? જે માનવ અધિકારની વાતો કરનારા લોકો છે આજે ક્યાં છે? જ્યારે લોકો બહેન દીકરીઓ પર બળાત્કાર થતા હોય, જ્યારે લોકોને ત્યાં તલવારો લઈને હજારોની સંખ્યામાં લોકો તૂટી પડતા હોય, ત્યારે બાંગ્લાદેશની સરકાર ચૂપ કેમ? વિશ્વની કોમ્યુનિટી જે કંઈ છે જે શાંતિની વાતો કરે છે એની કોઈ જવાબદારી ખરી કે નહીં? બધી જ વિશ્વની કોમ્યુનિટી એક આવે। આ પ્રદર્શન આટલું મોટું આખા દેશની અંદર થઈ રહ્યું છે। બધાની માંગણી એ જ છે કે વિશ્વના બધા જ દેશો ભેગા થઈ અને બાંગ્લાદેશના સરકાર ઉપર એ પ્રેશર ઊભું કરે કે ભાઈ આ વિશ્વ જ્યારે એક છે એવી વાતો આપણે કરતા હોઈએ ત્યારે તમે એકલા અટુલા રહીને અમુક લોકો ઉપર જ ત્યાંના હિન્દુઓ ઉપર અત્યાચાર કરી અને સરકાર ચલાવી ના શકો। એટલે આ પ્રકારના જે કહેવાય પ્રેશર ઊભું થાય એવી માંગ સાથે અમે સૌ ભેગા થયા છે અને અમારો ભરોસો છે કે આજના કાર્યક્રમથી અવશ્ય બાંગ્લાદેશની સરકાર ઉપર ઘણું પ્રેશર આવશે અને વિશ્વની અંદર પણ આ જ પ્રકારના જ્યારે પ્રદર્શનો વધશે ત્યારે મારું માનવું છે કે ત્યાંના હિન્દુ સુરક્ષિત થશે। સાબરમતી રિવરફ્રન્ટ પર ભાજપના તમામ ધારાસભ્યો અહીંયા આગળ જોઈ શકાય છે જે લોકો આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા છે અને માગણી તેના તરફથી છે કે બાંગ્લાદેશ ઉપર એક દબાણ ઊભું કરવામાં આવે, જેના કારણે થઈને જે પરિસ્થિતિ અત્યારે હિન્દુઓ પર હુમલાની વધી રહી છે તેની સામે દુનિયાના તમામ દેશો છે તે એક થઈ અને બાંગ્લાદેશની સરકાર છે તેની સામે કડક એક સૂચના આપવામાં આવે અથવા એક કડક કાર્યવાહી છે તે કરવામાં આવે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે શાંત સોની, એબીપી અસ્મિતા। આપણે સૌ એક બની નેક બની હિન્દુ સમાજ એક બની એનો વિરોધ વ્યક્ત કરી અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ અને એવા આપણા યશસ્વી ગૃહમંત્રી શ્રી અમિતભાઈને પણ રાજ્ય સરકાર પણ આમાં ધ્યાન આપી અને કેન્દ્ર સરકાર પણ ધ્યાન આપી જેમ બને એમ જલ્દીમાં જલ્દી બાંગ્લાદેશમાં શાંતિ, આપણા હિન્દુ સમાજને શાંતિ સ્થપાય, શાંતિથી એમને મંદિરોનું પૂર્ણ નિર્માણ થાય, એમાં પૂર્ણ ભગવાન બિરાજમાન થાય અને જે મહારાજશ્રીને આપણે કેદ કરી દેતા છે એમને મુક્ત કરવામાં આવે એવી આપણા સૌની માંગણી સાથે આપણે ફરી આપણી જે પ્રગતિની
છે, જે આપણી પ્રતિજ્ઞા છે કે બાંગ્લાદેશમાં આ હિન્દુઓ પર થતા અત્યાચારોને જલ્દીમાં જલ્દી ડામવામાં આવે અને જલ્દીમાં જલ્દી આપણા હિન્દુ સમાજના એમાં શાંતિ સ્થપાય એવી મંગલ કામના સાથે આપણે સૌ ફરી વિશ્વ શાંતિ માટેનો જે કાર્ય કરી રહ્યા છે. હિન્દુ સમાજ તો એક વસુદેવ કુટુંબની ભાવનાને માનવાવાળો આપણો હિન્દુ સમાજ છે, પણ એ લોકો જે આપણી સાથે જે કરી છે દુર્ઘટના, એ ઘટના આવી થવી ના જોઈએ. સૌ સંતો, અમે દરેક ધર્મના, દરેક સંપ્રદાયના સંતો, દરેક સમાજના વર્ગો સૌ એક છીએ ને સૌ સાથે છીએ, અને સાથે મળી આ બાંગ્લાદેશમાં જલ્દીમાં જલ્દી પુનઃ આપણું સ્થાપિત થાય એવી મંગલ કામના સાથે જય જગન્નાથ. કોઈ પણ દેશમાં પોતાના ધર્મને અભ્યાસ કરવાની સ્વતંત્રતા દરેક દેશે આપવું જોઈએ અને એવી સ્વતંત્રતાને ખંડન કરનાર લોકો ઉપર કઠોરથી કઠોર પગલાં લેવા જોઈએ. અને આપણે બધા જે અહીં ભારત દેશમાં સનાતન ધર્મનો સૌથી મોટો અભ્યાસ કરનારી એક સંખ્યા છે, આપણે બધાએ આવા ઘટનાઓ જે આપણે સાંભળી રહ્યા છે વારંવાર, એના વિરોધ પ્રદર્શનમાં કેન્દ્ર સરકાર અને એમના થકી બાંગ્લાદેશના સરકારને એક અનુરોધ વ્યક્ત કરીએ છીએ કે આવી બધી હિંસાઓની ઘટનાઓને રોક કરે અને સનાતન ધર્મના અભ્યાસ કરનાર બધા લોકોને ન્યાય આપે, એમનું રક્ષણ કરે અને એમના ધર્મના અભ્યાસ કરવા માટે પૂર્ણ વ્યવસ્થા કરી આપે. અને આવું અનુરોધ કરવા માટે આપણે બધાના પ્રેરક છે સ્વયં ભગવાન કૃષ્ણના સ્વરૂપ ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુ. ભગવાન શ્રી ચૈતન્ય મહાપ્રભુએ સ્વયં પશ્ચિમ બંગાળમાં જ અવતરણ લીધું છે અને એમનું અવતરણનો એ મહિમા છે કે એમણે ક્યારેય પોતે અસ્ત્ર ઉઠાવ્યું નથી. પ્રેમથી બધાને ભગવાનનું નામ જપ કરીને સનાતન ધર્મનો અભ્યાસ કરવા માટે પ્રેરિત કરનાર ભગવાન સ્વયં શ્રી ચૈતન્ય મહાપ્રભુએ જે પગલા પર ચાલવા માટે આપણે બધાને પ્રેરિત કર્યા છે, એ જ પગલા પર આપણે બધાએ ચાલવું જોઈએ.